નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. ઢાળણકર પરિવાર દ્વારા 150 વર્ષ જૂની શ્રીજીની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવે છે. હાલ શહેરમાં રંગેચંગે ગણેશ ઉત્સવની ચાલી રહ્યો છે, ત્યારે શહેરમાં વિવિધ મંડળો સહિત ભક્તો દ્વારા પોતાના ઘરોમાં શ્રીજીની યુનિક પ્રતિમાઓ પ્રસ્થાપિત કરવામાં આવે છે. રાજમહેલ રોડ વિસ્તારમાં આવેલા કુમેદાન ફળિયામાં રહેતો ઢાળણકર પરિવાર છેલ્લા 150 વર્ષથી શ્રીજીની 1 ફૂટની માટીનું પ્રાચીન મૂર્તિ પ્રસ્થાપિત કરે છે. જે વિશેષ માલતી રત્નાકર ધાનકરે જણાવ્યું હતું કે અમારે ત્યાં 7 પેઢીથી ગણેશ ઉત્સવમાં જ મૂર્તિ પ્રસ્થાપિત કરાય છે. મારા સસરાના પિતાના પૂર્વજો બાળપણથી આ મૂર્તિની પૂજા કરતા આવ્યા છે. આ મૂર્તિનો વિશેષ એ છે કે આ મૂર્તિ માટીની બનેલી છે. અગાઉ તેના ઉપર ઇકો ફ્રેન્ડલી એટલે કે નેચરલ કલરથી રંગારોગન કરવામાં આવ્યો હતો, પરંતુ સમય જતાં તે ઝાંખા પડવા ન લાગ્યા. તેથી અમે તેના પર ઓઇલ પેઇન્ટ કલર કરવામાં આવ્યો. જો કે તેને પણ 30 વર્ષનો સમય થઈ ગયો છે. આ શ્રીજીની મહારાષ્ટ્રના અષ્ટવિનાયકની શ્રીજીની પ્રતિકૃતિથી પ્રેરિત છે. આજથી 100 વર્ષ પહેલાં શ્રીજીને જે પણ મૂર્તિઓ બનાવતા તેમાં અષ્ટવિનાયક સ્વરૂપ જ બનાવતા, જેમાં શ્રીજીની સૂંઢ ગોળાકાર હોય છે, જ્યારે આજના સમયમાં ગણપતિની સીધી સૂંઢ જોવા મળતી હોય છે. આ મૂર્તિમાં શ્રીજીની પાઘડી ડિઝાઇન પણ યુનિક છે, જે આજે જોવા મળી છે. પહેલાં અમારે ત્યાં દર ગુરુવારે અમારા પરિવારજનો મળીને મૂર્તિની પૂજા કરતા હતા, જેમને માત્ર બાહુદારીનો પ્રસાદ ધરાવતો હતા. આ શ્રીજીની બાલાજીની નામ અપાય છે. જો કે આજે પણ સમયાંતરે આરતી પૂજન કરવામાં આવે છે. ઘણા વર્ષોથી ગણપતિ બેસાડીએ છીએ અમારી, એટલે મારી જોડે કદાચ 6th થી 7મી પેઢી હશે. ને મારા ઘરમાં એક ગણપતિની મૂર્તિ છે માટીની, એ આશરે 150 વર્ષ જૂની છે. એમાં મારા દાદા એવું કહેતા હતા કે એમના વડીલ જે હતા, મારા દાદાના ફાધર, એ એમને એવું કહેતા કે અમે નાનપણથી આ મૂર્તિની પૂજા કરીએ છીએ અને માટીની મૂર્તિ છે. ને આમ અમે અંદાજે ગણવા જઈએ ને મેં જે આના એક્સપર્ટ છે એમને બી પૂછ્યું તો એમને મૂર્તિ જોઈને એવું કીધું કે આ મૂર્તિ આશરે 100 વર્ષની ઉપર, 100 થી 150 વર્ષની ઉપર હોવી જોઈએ. કારણ કે એની જે બનાવટ છે એ 100 કે 150 વર્ષ પહેલાં આવી બનાવટ થતી હતી, બરાબર છે. એમાં વિશેષતાઓ એવી છે કે પહેલાં જે મૂર્તિ હતી અમારી, એના પર ઓરિજિનલ કલર હતો, નેચરલ કલર. એના પછી અમે કરાયો છે. બીજી વિશેષતા એની સૂંઢ તમે જોશો ને તો આવી સૂંઢવાળી મૂર્તિ હવે કશે જોવા નહીં મળે. કોની પાસે જૂની મૂર્તિઓ હશે કે જૂની પથ્થરની મૂર્તિઓ હશે તો મળશે. બીજી એની પાઘડી, એની સ્ટાઇલ અલગ છે આખી, બરાબર છે. એની બેઠક, એ બેઠકની સ્ટાઇલ બી આખી અલગ છે. એના પર જે કામ કર્યું છે, એની આંખો તમે જોશો ને તો જે ગણપતિ એટલે આપણે ગજ એટલે હાથીનું રૂપ કહે, તો એની આંખો સેમ હાથી જેવી લાગશે તમને, એ ટાઈપની બનાવેલી છે. એની અંદર જે વાળની પેટર્ન લીધી છે ને ગણપતિના, એ પેટર્ન બી આખી અલગ છે. જો હવે આવી બધી જોવા નહીં મળતી. તો આવી અમુક વિશેષતાઓ છે. બીજું કે આ મૂર્તિની પૂજા અમારે ત્યાં પહેલાં દર ગુરુવારે એની પૂજા આરતી થતી હતી ને એમને પૂર્વજોએ એમને બાલાજી નામ આપ્યું હતું કે બાલાજી ગણપતિ કરીને એની પૂજા કરતા હતા. તો પહેલાંના જમાનામાં લોકો મોટા ફેમિલીમાં રહેતા હતા કે દર ગુરુવારે બધા ભેગા થાય ને એમની પૂજા અર્ચના કરે, આખું ફેમિલી ભેગું થાય. 7 મિનિટથી આ ગણપતિની સાચવણી કરવાની કેટલું લાગતું છે? કારણ કે 7 પેઢીથી ગણપતિની સેમ રાખવામાં શું આમ સારું લાગે છે. અમે પેઢી દર પેઢી કરીએ છીએ. મારા દાદા કરતા હતા, એમના ફાધર કરતા હતા, મારા પપ્પા કરતા હતા, હવે અમે કરીએ છીએ, મારા મમ્મી કરે છે. અમને દિવાળી કરતાં એ મોટો ઉત્સવ અમારે ગણપતિનો કરીએ છીએ. 5 દિવસ હોય છે, 5મા દિવસે વિસર્જન હોય છે. અને એક જે ગણપતિ દાદા છે એ તો વર્ષોથી અમે રેગ્યુલર પૂજાપાઠ કરતા જ હોઈએ છીએ, બરાબર. જે પહેલાં લોકો કરતા એટલું નહીં થતું હવે, પણ અમારા હિસાબે અમે કરીએ છીએ, બરાબર છે. અને જે વર્ષમાં એક વખત ગણપતિ ઉત્સવ આપણે કરીએ છીએ એ રીતે અમે 5 દિવસ તો દિવાળી કરતાં બી વધારે ઉત્સવ મનાવીએ છીએ. હું મંગેશ ધાડનકર. રાહુલ ગાંધીએ વડાપ્રધાનના માતાશ્રી ઉપર અભદ્ર ટિપ્પણી કરતા ભારતીય જનતા પાર્ટી દ્વારા અકોટા 4 રસ્તા પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બિહારના વિપક્ષની મતદાર
અધિકાર યાત્રાની રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ્ય માતા વિરુદ્ધ વિવાદ ટિપ્પણી તથા ભારતીય જનતા પાર્ટીના આક્રોશ જોવા મળ્યો હતો અને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી જ આજ સુધી ગાંધી પરિવાર વડાપ્રધાન મોદી વિરુદ્ધ નફરત ફેલાવવા કોઈ કસર છોડી નથી. તેવામાં વડોદરા ભારતીય જનતા પાર્ટીમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો અને આજે વડોદરા શહેર અકોટા 4 રસ્તા પાસે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને રાહુલ ગાંધી માફી માંગો તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. દેશની સૌ માતૃશક્તિઓનો અપમાન છે, આ ભારતીય સંસ્કૃતિનો અપમાન છે અને 140 કરોડ દેશવાસીઓની લાગણી પર કરાયેલ પ્રહાર છે. બિહાર અને દેશની જનતા આ અપમાન ક્યારેય માફ નહીં કરે. राहुल गांधी मुर्दाबाद राहुल गांधी मुर्दाबाद माँ को दी है गाली माफी नहीं है काफी माँ को दी है गाली माफी नहीं है काफी माँ को दी है नहीं चलेगी भारत माता की कांग्रेस हाय हाय कांग्रेस हाय हाय રાહુલ ગાંધીએ દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની માતા માટે જે શબ્દો કહ્યા છે એ સાખી નહીં લેવાય. સંવિધાનમાં વાણી સ્વતંત્રતા આપી છે, પણ એવી સ્વતંત્ર નથી આપી કે કોઈના પણ માટે તમે અપશબ્દ બોલો. રાહુલ ગાંધીએ જે કૃત્ય કર્યું છે એ સાખી નહીં લેવાય, કારણ કે આ દેશના વડાપ્રધાન માટે જે બોલ્યા છે એ બિલકુલ નિંદનીય છે અને અમે માંગ કરીએ છીએ કે રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ. જ્યાં સુધી રાહુલ ગાંધી માફી નહીં માંગે આનાથી પણ જલ્દ કાર્યક્રમો આપવામાં આવશે. બિહારમાં જ્યારે રાહુલ ગાંધીની સભા થઈ હોય, એમની યાત્રા ચાલતી હોય અને એમની જ યાત્રા બાદ એ જ સ્ટેજ પરથી કોંગ્રેસના જ નેતા દ્વારા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના દેવલોક પધારેલા માતાજીને ગાળ બોલવામાં આવે ત્યારે એ રાહુલ ગાંધીની માનસિકતા બતાવે છે, કોંગ્રેસ પાર્ટીના સંસ્કાર બતાવે છે. રાહુલ ગાંધી માને છે કે પાર્ટી એમની જાગીર તો છે જ, પણ દેશ પણ તેમના પરિવારની જાગીર છે. તે રીતનું એમનું વર્તન છે. એ ક્યાંક ને ક્યાંક લોકોને ઉશ્કેરી રહ્યા છે, વર્ગ વિગ્રહ ઊભો થાય અને ક્યાંક ને ક્યાંક દેશમાં શાંતિ ડોળાય એની માટેના પ્રયત્નો રાહુલ ગાંધી સતત કરી રહ્યા છે. ત્યારે દેશભરના યુવાનો, દરેક વ્યક્તિને પોતાની માતા માટે જે પ્રેમ હોય, કોઈ પણ વ્યક્તિ પોતાની માતાને ગાળ બોલે સહન ના કરી શકે. આવનારા સમયમાં દેશભરમાં ભારતીય જનતા યુવા મોરચો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આંદોલન કરવાના છે અને જ્યાં સુધીને રાહુલ ગાંધી માફી તો માંગવી જ પડશે. 24 કલાક થયા તે છતાં એમને માફી નથી માંગી, પણ માફી પણ પૂરતી નથી. જ્યારે કોઈક વ્યક્તિ પોતાની માને ગાળ બોલે તો એ વસ્તુ ક્યારેય સાખી ના લેવાય. આવનારા સમયમાં બિહાર ઇલેક્શનમાં પણ બિહારની જનતા રાહુલ ગાંધીને અને કોંગ્રેસ પાર્ટીને સબક શીખવાડશે. વડોદરા શહેરની સેવાભાવી સંસ્થા નિસહાય માનવ કલ્યાણ સંઘ તેમજ હરિસેવા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ભાઈ અને બહેનો અને અંધજનો માટે વિશેષ ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. દાતાઓના સહયોગોથી આ ભવ્ય યાત્રા યોજાઈ છે, જેમાં જય દ્વારકા, સોમનાથ, ચોટીલા, વીરપુર સહિતના પવિત્ર સ્થળોની મુલાકાત લેવાશે. આજે આ યાત્રાની શરૂઆત વડોદરાના કેવડા બાગ મંદિરથી કરવામાં આવી હતી. પ્રાર્થના બાદ યાત્રાળુઓને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ યાત્રા આગળ વધારવામાં આવી. યાત્રાના પ્રથમ દિવસે શિવશક્તિ કાઠિયાવાડી હોટલ ખાતે હોટલના સંચાલક દ્વારા તમામ અંધજનો તથા દિવ્યાંગ યાત્રાળુઓને વિશેષ ભોજન કરવામાં આવ્યું. સમગ્ર આયોજન દાતાઓની સહાયથી શક્ય બન્યું છે. આ પ્રસંગ સંસદના ડૉક્ટર સલીમ વોરા, મિતવા રાવલ અને જયેશભાઈ પટેલ દ્વારા યાત્રાનું સંચાલન અને વ્યવસ્થા સંભાળવામાં આવી હતી. આ આયોજનનો મુખ્ય હેતુ દિવ્યાંગ ભાઈ બહેનો ધાર્મિક સ્થળોના દર્શન સાથે આધ્યાત્મિક અનુભવ કરવાનો છે, જેથી તેઓ સમાજમાં સમાન આનંદ અને ઉત્સવની લાગણીનો અનુભવ કરી શકે. અમે પહેલાં તો આ સલીમ દાદાના અમે આભારી છે કે જે એમના થકી અમને આવી સેવા કરવાનો લાભ મળ્યો છે અને એમની સાથે જે બધા સંકળાયેલા જે દાતાઓ છે એમને પણ અહીંયા સાથે આવ્યા છે અને અમારા સલીમ દાદાનું જમવાનું અહીંયા હોય છે. વારંવાર મારા નાનો છોકરો છે દેવરાજ એમની સાથે, અને એનાથી સલીમ દાદા સાથે સંપર્ક થયો છે કે ઈશ્વર કોઈને એવી પ્રેરણા મળે કે ભાઈ કોઈને ખવડાવું, એવું દાદા થ્રુ અમને પ્રેરણા વધતી જાય છે. જમાડતા તો હોય છે પણ દાદાથી વધારે પ્રયત્ન દાદાને જોઈએ છે એટલે અમને આનંદ થાય છે. અને દાદા આવું ધાર્મિક કામ કરે છે અને આવા જે બીજા દાતાઓ બધા દાતાઓ છે, મેં પોલીસ સ્ટાફનો સપોર્ટ છે, બીજા વડીલો છે જે અમુક છે, કોઈ નામ નથી કહેવા માગતા,
પણ નામ કહેવાથી ના કહેવાથી દાતા જે દાન કરે છે એનાથી બીજા પ્રેરિત થઈ અને આવા બીજાને કેટલાના સારા પ્રસંગો કરવા માટે પ્રેરિત કરે એવું સલીમ દાદાથી આપણને એક પ્રેરણા મળી છે અને દાતાઓને પણ આ પ્રેરણા મળે. અને આ કોઈ વસ્તુ એવું નથી કે મીડિયામાં કહેવાથી કરવાથી હું કહું ને હું કરું છું એવું નહીં. અમારું જોઈને બીજા 5 કરે એની માટે આ વસ્તુ કોઈને જાહેર થાય તો આગળ થાય તો બધાને આગળ પ્રેરણા મળે કે ભાઈ કરવું જોઈએ. એ કરવા માટેની આ પ્રેરણા છે. દાદાને સોમનાથ દાદા અને દ્વારકાધીશ વધારે એમને શક્તિ આપે ને અમારી જેવા દાતાઓને ભગવાન શક્તિ આપે ને ભગવાન શક્તિ આપે ને ભગવાન કંઈ એમને આપે તો કોઈને દાન કરી શકીએ એવી શક્તિ અમને આપે એવી અમે ભગવાન દ્વારકાધીશને અને સોમનાથજીને પ્રાર્થના કરે છે. મારું તો જો મારા મા બાપના મને એવા ગુણ સંસ્કાર છે કે જે માણસને ખવડાવીએ એ જ આ દુનિયામાં લઈને જવાના છે. પછી કશું નથી. માણસો જો જેની પાસે નથી એને ખવડાવશું. એમાં 500 જણ હશે ખાવાનારા પણ 500માં 5 જણ હાસ મારું પેટ ઠર્યું છે એ જ આપણું આ જીવન સફળ છે. બાકી કશું નથી. કશું લઈને આવ્યા નહોતા ને કશું લઈને જવાના નથી. આવાને ખવડાવશું પીવડાવશું. જેને નેત્ર નથી એને દ્વારકા જવું છે અને એવાને જો આવા દાતાઓ મદદ કરતા હોય તો બીજા વડોદરામાં હજારો છે. એને કોઈ મદદ કરે આ એક પહેલ છે, શરૂઆત છે સલીમ દાદા થ્રુથી અને આવા દાતાઓથી. અને એમાંય પણ જે પોલીસ સ્ટાફે આપણને એક બસ આપી છે, બીજા વડીલો બધાએ કોઈ રસોઈ આપ્યા છે, કોઈ આપ્યું છે. જે અમુક કહેવા નથી માંગતા, બતાવવા નથી માંગતા, એમ બતાવવા નથી માંગતા પણ એ પણ મદદ કરે એવી પણ આપણને પ્રેરણા છે. અને મારે પણ નથી કહેવું પણ હું કહું છું કેમ કે મારું જોઈને કોઈ બીજા 5 કરે એટલા માટે આ આપણી એવી સલીમ દાદાને અને બધા ગ્રુપને જે આ બધા સેવા એક જોડાયા છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા દ્વારા અમે લગભગ 51 અંધ અને દિવ્યાંગ પરિવારો સાથે દ્વારકા, સોમનાથ, વીરપુર, ચોટીલા વગેરે જઈએ છીએ. શિવશક્તિના સૌજન્યથી જેમને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી તથા અન્ય વ્યવસ્થા અમે એમનો આભાર માનીએ છીએ. આ ધાર્મિક યાત્રાઓ ખરેખર સમાજ દ્વારા થઈ છે અને અંધજનોને દ્રષ્ટિ નથી પણ દ્વારકાધીશ શિવશક્તિમાં જ દર્શન થઈ ગયા. હું ખરેખર આ જે દાતાશ્રીનો આભાર માનું છું. ખોડાભાઈ ભરવાડ, મોહનભાઈ તથા દેવરાજભાઈ અને અન્ય દાતાશ્રીનો તથા જેમણે બસ આપી છે એમનો પણ આભાર માનું છું. અને ખાસ પ્રેસ રિપોર્ટર મિત્રોનો કે અહીં આવીને ઇન્ટરવ્યૂ લઈને સમાજ સુધી અમારી વાત પહોંચાડી. સલીમ કાકા, આગળ તમે શું કહેવા માગશો? આજે તમે પ્રસ્થાન કરવાના સાથે અહીંયા જમણવાર કર્યો, કઈ જગ્યા પર જમણવાર કર્યો અને બીજી વસ્તુ આગળ કઈ રીતની તમારી આગળ દર્શનની યાત્રા હશે? અહીંથી અમે દ્વારકા જઈશું, ત્યાં રાત્રે રોકાણ છે અને બંને ટાઈમનું દર્શન કરીને ત્યાં ભોજન લઈશું. બીજે દિવસે સોમનાથ અને ત્રીજે દિવસે અમે ચોટીલા અને વીરપુર અને સોમવાર રાત્રે અમે અહીંયા પ્રસ્થાન કરીશું. લગભગ બધી જ જગ્યાએ અમને સમાજનો બહુ સારો સહકાર મળે છે અને મળતો રહેશે. સમાજ માટે તો શબ્દો શોધવાના ના હોય કારણ કે લાગણી એટલી બધી સમાજની છે અમારા માટે કે આ મહાયાત્રા અમારા માટે સર્જન કર્યું એટલે અમે ધન્યવાદ કુદરતને પણ આપીએ છીએ અને દાતાઓને પણ આપીએ છીએ કે આવી જ સેવાઓ અમારી કરતા રહે. દાતાઓ ખરેખર ઈશ્વરનું રૂપ લઈને આવ્યા છે. હું સમાજને અપીલ કરું છું કે આવા જ દાતાઓ અમને મળે અને ભવિષ્યમાં અયોધ્યા તથા બાલાજીનો ધાર્મિક યાત્રા કરીએ એવી ઈશ્વર પાસે પ્રાર્થના અને દાતાઓને પણ વિનંતી.
હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વડોદરાના બાજવા ગામમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. વડોદરામાં આવેલ બાજવા ગામમાં સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. 1 કલાકમાં જ વરસાદના પાણી ભરાયા. સવારથી જ પડી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. શનિવાર હોય, શાળામાં બાળકો અટવાયા. ધમાકેદાર વરસાદના કારણે જ જનજીવનમાં પણ અસર જોવા મળી. વરસાદના કારણે બાજવા છાણી ગરનાળું બંધ થઈ ગયું હોય. વરસાદના કારણે પાણી ભરાઈ જતા લોકો બાજવા છાણી તરફથી જતા લોકો અટવાઈ પડ્યા હતા.
વરસાદને લઈ મ્યુનિસિપલ કમિશનરનું નિવેદન. હાલ ચિંતાજનક સ્થિતિ નથી. વડોદરા શહેર અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈને મ્યુનિસિપલ કમિશનરે પ્રતિક્રિયા આપી છે અને તમામ પ્રકારની તૈયારી પર નજર તંત્રો રાખી રહ્યા છે હોવાનું જણાવવામાં આવ્યું હતું. હાલ ચિંતાજનક સ્થિતિ નથી તેમ જણાવ્યું હતું. હાલમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે હાલોલ તરફથી આજવામાં આવતા પાણી પર નજર રાખવામાં આવી રહી છે. હાલની સ્થિતિ જોતા વરસાદી કાસ અને વિશ્વામિત્રીને લઈને કામગીરી થઈ છે, જેને લઈને પાણીની કેપેસિટી વધી છે. ત્યારે અત્યારે કોઈ ચિંતાજનક સ્થિતિ નથી. સાથે જ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા નજર રાખવામાં આવી રહી છે અને તંત્ર પણ સૂચનાઓ આપવામાં આવી છે. આ વખતે જે કેચ ધ રેન પ્રોજેક્ટ અંતર્ગત જે તળાવને ઊંડો કરવાનું, પહોળો કરવાનું કામગીરી કરવામાં આવી છે. લગભગ અમને પ્રતાપપુરા, આજવા સિવાયનું પણ તમામ ખાસોને પણ પહોળો કરવાનું અને ઊંડો કરવાનું કામગીરી કર્યું છે. વિશ્વામિત્રીમાં પણ આ જ રીતે જે કામગીરી કરી છે, જેનાથી આપણે 700થી ઉપર કેરિંગ કેપેસિટી લઈ ગયું છે. લગભગ 1100નું કેરિંગ કેપેસિટીનું વિડ્થ છે. જે અંતર્ગત અત્યારે જે પાણી આવી રહ્યા છે ઉપરવાસમાં, જે વોટરશેડ એરિયાઝમાં, એ પાણી અત્યારે અમે હાલોલ અને આસોજ વિસ્તારમાં પણ અમે ટચમાં છે. ત્યારના ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનના કન્સર્ન ડિપાર્ટમેન્ટ સાથે ટચમાં છે. હાલ આપ જોઈ શકો છો કે જે ઉપરવાસમાં જે પાણી પડી રહ્યા છે એ વોટરશેડમાંથી સીધો વડોદરામાં આવવાની છે અને વડોદરાની માં આવે એટલે અમને પ્રતાપપુરામાં પહેલાં અમે ફિલ કરીએ છીએ અને પ્રતાપપુરાની ગેટ્સને પણ અત્યારે ખુલ્લું રાખવામાં આવ્યું છે, જેથી કરીને પાણી 3 થી 4 કલાક પછી લગભગ 4 થી 6 વાગ્યાની આજુબાજુ એ પાણી વડોદરાથી નીકળી જશે. હાલ ચિંતાજનક સ્થિતિ નથી. સ્વાભાવિક છે, ઉપરવાસમાં પાણી હોય તો વડોદરાવાસીઓની ચિંતા વધી જતા હોય છે, પણ અમે આ રીતનું અત્યારે પ્લાનિંગ કર્યું છે, જેથી કરીને આજવા ઇઝ ઓન હોલ્ડિંગ કેપેસિટી, જે રૂલ લેવલ અમે મેન્ટેન કરીએ છીએ. પણ જેટલું પણ પાણી ઉપરથી આવે છે ને અલગ અલગ ટ્રિબ્યુટરીઝમાંથી અત્યારે નીકળી રહ્યા છે અને જે ખાસો છે, ખાસની પણ અત્યારે સફાઈ જે પ્રી મોન્સૂનમાં કરી છે, આમાંથી પણ અત્યારે પાણી બહાર નીકળી રહ્યા છે. અને આજનું વાત કરીએ તો આજવામાં લગભગ 9 mm થયું છે, પ્રતાપપુરામાં 33.5 mm, રૂપાપુરામાં 37.5, ગોપીપુરામાં 49.5, ગોતાલમાં 14, તાજપુરામાં 47.5, હાલોલમાં 7.5 અને આસોજમાં 30.5 આટલું રેનફોલ થયું છે. એવરેજ ઇઝ 32 mm અને મહીસાગરનો જે ફ્લો છે એ 23.5માં અમે લોકેટ કર્યા છે. વડોદરા સિટીની વાત કરીએ તો લગભગ સાઉથ ઝોનની અંદર વધારે ઇશ્યુઝ નથી. ઈસ્ટ ઝોનમાં 2 mmનું છે અને દાંડિયા બજાર અને નોર્થ ઝોનમાં 1 mm નોટ કર્યું છે. એટલે એવરેજ રેનફોલ સિટીમાં ચિંતાજનક નથી, પણ જે ઉપરવાસમાંથી પાણી આવી રહ્યા છે એમાં અત્યારે અલગ અલગ ટ્રિબ્યુટરીઝમાંથી પાણી નીકળી જશે. એટલે અમે આ ફ્લડ મેનેજમેન્ટ પ્લાન પ્રમાણે અત્યારે ચાલી રહ્યા છે. ગયા વર્ષે પણ ઓગસ્ટનું જે લાસ્ટ વીક હતું એ વડોદરાવાસીઓ માટે મુસીબત લઈને આવ્યું. લાસ્ટ વીક ચાલી રહ્યું છે અને અત્યારે પણ રેડ ઝોનમાં છે વડોદરા. ખૂબ વરસાદ પડે, ઉપરવાસમાં પણ વરસાદ થાય તો પરિસ્થિતિ બગડી શકે છે. તો એવામાં કેવી રીતનું આયોજન છે? અમે લાસ્ટ ટાઈમનું જે 216 વનરેબલ પોઈન્ટ્સ છે એ વનરેબલ પોઈન્ટ્સ ઉપર કાળજી રાખી રહ્યા છે. જે જગ્યામાં ડીવોટરિંગ પમ્પ્સની જરૂરિયાત છે એ પણ એક્ટિવેટ કરી દીધી છે. મૂવેબલ પમ્પ્સને પણ અમે એક્ટિવ કરીને રાખ્યા છે. અને જે બેઝિકલી જે પાણી ગયા વર્ષનું ઇસ્યુ હતું કે આજવામાંથી પણ પાણી આવેલું, સિટીમાં પાણી હતું અને ઉપરવાસનું પાણી પણ આવી ગયું હતું અને કેરિંગ કેપેસિટી આ વખતે ઓલમોસ્ટ ક્લોઝ ટુ 1.5 to 2 ટાઈમ્સની આજુબાજુ થઈ ગયું છે. એટલે પાણી નીકળી જવાનું છે. સૂર્યા નદીમાં પણ અત્યારે જઈ રહ્યા છે, વેનાનું પણ જઈ રહ્યા છે. એટલે વી આર કંટ્રોલિંગ ધ ફ્લો. બેઝિકલી ઓવરફ્લો થઈને સિટીમાં ના આવે એના માટે તમામ પગલાઓ લઈને અત્યારે કામગીરી કરી રહ્યા છે. આશા રાખીએ કે આ વખતે આવું ઇસ્યુઝ ના થાય, એના માટે કોર્પોરેશન તરફથી પણ તમામ પ્રક્રિયા અમે હાથ ધરવામાં આવી રહી છે. ખેલ રત્ન મેજર ધ્યાનચંદની જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે નેશનલ સ્પોર્ટ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિની ઉજવણી કરનારના ભાગરૂપે આજે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટીતંત્ર વડોદરા દ્વારા આયોજિત નેશનલ સ્પોર્ટ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું. સાથે સાથે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ત્યારે આજરોજ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, અકોટા વિધાનસભા ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, વડોદરા જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ, CEO રોહન ભણગે, જોઈન્ટ સેક્રેટરી ગુજરાત ઓલિમ્પિક એસોસિએશન અને વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત એથ્લેટિક્સ એસોસિએશન લક્ષ્મણ કરંજગરાવર, કીતુલ મહેરિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી વડોદરા, એથ્લેટિક્સ
કોચ સાજિદ મંસૂરી તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની પુણ્ય પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ખેલની શરૂઆત કરવામાં આવી હતી. અને સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સ્પોર્ટ્સ પ્રેમીઓ, હું ઇન્ડિવિજ્યુઅલ નામ નથી લેતો, બધાને રમતગમત વીરો અને સ્પોર્ટ્સ પ્રેમીઓને આજના કાર્યક્રમમાં સ્વાગત કરીએ છીએ. આ બધા જાણો છો કે માનનીય વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન હેઠળ આખા દેશમાં ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની આયોજન કરીને લગભગ 2-3 વર્ષથી આનું બહુ ખૂબ સરસ આયોજન થઈ રહ્યા છે. હવે આ બધાને સાંભળીને આનંદ થતા હોય છે કે ગુજરાતમાં, ખાસ કરીને ગુજરાતમાં વર્લ્ડ ફાયર અને પોલીસ ગેમ્સની પણ આયોજન કરવા માંડી રહ્યા છે. આજે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત જે નેશનલ સ્પોર્ટ્સ ડે છે, ઓગસ્ટ 29 થી 31 સુધી ભારત સરકાર અને રાજ્ય સરકારની માર્ગદર્શન હેઠળ અહીંયા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં. અહીંયા જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા સ્પોર્ટ્સ ફાઉન્ડેશનની આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, ત્યાં આગળ ડિસ્ટ્રિક્ટ લેવલના એથ્લીટ્સ તમામ અહીંયા ભેગા થયા છે અને જે રીતનું માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રીશ્રીની માર્ગદર્શન હેઠળ ખેલો ઇન્ડિયા ગેમ્સ, ફિટ ઇન્ડિયા કેમ્પેન અને ઓબેસિટી ફ્રી કેમ્પેનની અંતર્ગત આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. આજે મેજર ધ્યાનચંદને પણ અમે યાદ કરીએ છીએ, જેને ભારત માટે 3 ઓલિમ્પિક મેડલ્સ લાવ્યા હતા અને ભારતના નેશનલ સ્પોર્ટ્સ જે હોકી છે એમને વેગ આપવા માટે એમની ખૂબ ખૂબ સારું એક ફાળો રહ્યું છે. મેજર ધ્યાનચંદને યાદ રાખતા તમામને 1 घंटा खेल के मैदान में જે ભારત સરકારના સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી દ્વારા જે મોટોને વેગ આપવામાં આવી રહ્યા છે, એ અંતર્ગત તમામ બાળકો, વાલીઓ બધાને 1 કલાક માટે કોઈ પણ સ્પોર્ટ્સ એડોપ્ટ કરવું જોઈએ. ફિટ ઇન્ડિયા કેમ્પેન અને ખેલો ઇન્ડિયા કેમ્પેન અને ઓબેસિટી ફ્રી કેમ્પેનમાં મેક્સિમમ ટાઈમ અમે હેલ્થ અને મેન્ટલ ફિટનેસ માટે અમે વધારે ટાઈમ આપવો જોઈએ, જેથી કરીને આવનારા પેઢી પણ ફિટ રહી શકે. અને આપ જાણો છો, આખા ભારતમાં 65% યુથ પોપ્યુલેશન છે. અમે સારી રીતે પ્રોડક્ટિવલી યુઝ કરીએ એટલે જે વિકસિત ગુજરાત અને વિકસિત ભારતની જે કલ્પના છે એ પણ સારી રીતે સાકાર થઈ શકે. આવનારા દિવસોમાં આપ જાણો છો, ગુજરાત ઓલિમ્પિક ગેમ્સની પણ તૈયારીઓ કરી રહ્યા છે, કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ કરી રહ્યા છે અને વર્લ્ડ ફાયર એન્ડ સ્પોર્ટ્સ પોલીસ ગેમ્સની પણ તૈયારીઓ કરી રહ્યા છે. એને વેગ આપતા વડોદરાના પણ એક ફીડર કાર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે તૈયાર કરી રહ્યા છે. આવનારા દિવસોમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વેગ આપવામાં આવશે, બાળકોને એક સારું પ્લેટફોર્મ આપવામાં આવશે, જેથી કરીને જે ટેલેન્ટ હન્ટિંગ અને માઇક્રો સ્કાઉટિંગ જે થાય એ બાળકો આવનારા દિવસોમાં કોમનવેલ્થ ગેમ્સ હોય યા ઓલિમ્પિક્સ હોય યા પેરાલિમ્પિક્સ ગેમ્સ હોય, ગમે તે મોટા ગેમ્સ હોય એમાં ભાગ લઈ શકે અને વડોદરાનું ફાળો ગુજરાતની સ્પોર્ટ્સમાં એક આવનારા દિવસોમાં ખૂબ મોટું સફળતાપૂર્વક કામગીરી રહેશે એવું અમે મંથન કરીએ છીએ. અને અહીંયા જે કાર્યક્રમની આયોજક કરવા બદલ જિલ્લા રમતગમત અધિકારી અને VSPFની ટીમ અને એથ્લેટિક ફેડરેશનની ટીમ એમને અમે આભાર પણ માનીએ છીએ. આજે નેશનલ સ્પોર્ટ્સ ડેનું સેલિબ્રેશન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે, જેમાં એથ્લેટિક્સની સ્પર્ધા છે, જેમાં 1000 જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારંભમાં માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી અને માન્ય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ અને તમામ જિલ્લાના અધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ, કોચીશ્રીઓ હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહન વધારવામાં આવેલ. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.